નમસ્તે મિત્રો. આજે હું તમારી સમક્ષ એક એવી વાત લઈને આવ્યો છું જે સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે અને લોહી ઉકળી ઉઠશે. આ વાર્તા છે રાજકોટના એક પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા શિવશક્તિ નિવાસની, જ્યાં સરસ્વતીબેન નામની એક માં પોતાના જ દીકરા આકાશ અને વહુ નેહાના અન્યાયનો ભોગ બને છે. જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, એ જ દીકરો જ્યારે માનો હાથ પકડીને ઉમરાની બહાર ફેંકી દે ત્યારે એ મા પર શું વીતતી હશે? શું પૈસા અને પત્નીના મોહમાં અંધ થયેલો દીકરો ક્યારે પોતાની ભૂલ સમજી શકશે? આ હૃદયદ્રાવક સફરને અંત સુધી માણજો, કારણ કે સત્ય હંમેશા અણધાર્યું હોય છે. જો તમને આ વાર્તા ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હા, કહાની શરૂ કરતાં પહેલાં એક નાની વિનંતી છે. તમે આ વિડીયો કયા દેશ કે રાજ્યમાંથી જોઈ રહ્યા છો, તમારું નામ અને તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી અમને ખબર પડે કે આપણો પરિવાર ક્યાં સુધી ફેલાયેલો છે. તો ચાલો કોઈ વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજની દિલને સ્પર્શી જતી કહાની. ઘરની લક્ષ્મી અને બદલતો સમય. રાજકોટ શહેરનો કાલાવાડ રોડ જેવો પોશ એરિયા, જ્યાં રાત્રે પણ ઝાકમઝાળ ઓછી નથી થતી, ત્યાં એક જૂની છતાં ખૂબ જ મજબૂત અને કલાત્મક કોઠી આવેલી હતી, જેનું નામ હતું શિવશક્તિ નિવાસ. આ ઘર માત્ર પથ્થરોનું નહોતું બનેલું, પણ એ સ્વર્ગસ્થ મનસુખભાઈ અને તેમના ધર્મપત્ની સરસ્વતીબેનના આખા જીવનની કમાણી અને સપનાઓથી સિંચાયેલું હતું. મનસુખભાઈ નર્મદા નિગમમાં એક પ્રમાણિક અધિકારી હતા. લાંચ રૂશ્વતથી દૂર રહીને તેમણે એક એક રૂપિયો બચાવ્યો હતો, જેથી કરીને નિવૃત્તિ પછીનું જીવન શાંતિથી વીતી શકે અને પોતાના એકને એક દીકરા આકાશનું ભવિષ્ય ઉજ્જવળ બને. વર્ષ 2019માં મનસુખભાઈનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું. એમના ગયા પછી સરસ્વતીબેન જાણે અડધા થઈ ગયા. 67 વર્ષની ઉંમરે જીવનસાથીનો સાથ છૂટો પડવો એ પહાડ તૂટી પડવા જેવું હતું. પણ તેમનું મન મક્કમ કર્યું, કારણ કે તેમનો દીકરો આકાશ અને વહુ નેહા તેમની સાથે હતા. આકાશ એક મોટી પ્રાઇવેટ બેંકમાં ઊંચા હોદ્દા પર હતો અને નેહા દેખાવમાં જેટલી સુંદર હતી એટલી જ આધુનિક વિચારો અને જિદ્દી પણ હતી. શરૂઆતમાં તો બધું સરસ ચાલ્યું. સરસ્વતીબેન રસોડામાં મદદ કરાવતા, ઘરનું ધ્યાન રાખતા, પણ ધીરે ધીરે નેહાને સાસુની હાજરી ખટકવા લાગી. તેને લાગતું કે આ ઘર પર માત્ર હક તો તેનો અને આકાશનો જ હોવો જોઈએ. સરસ્વતીબેન જે ક્યારેક આ ઘરની અન્નપૂર્ણા ગણાતા, હવે તે જ ઘરમાં એક ખૂણે બેસીને રહેનાર વ્યક્તિ બની ગયા હતા. દિવાળીની એક આડી રાત, તારીખ 12 નવેમ્બર 2023. દિવાળીનો પવિત્ર દિવસ હતો. આખું રાજકોટ રોશનીથી ઝગમગી રહ્યું હતું. બજારોમાં ભીડ હતી અને લોકોમાં ખુશીનો માહોલ હતો. શિવશક્તિ નિવાસને પણ લાઇટની સીરીઝથી શણગારવામાં આવ્યું હતું. સાંજનો સમય હતો, લગભગ 7 વાગ્યા હશે. સરસ્વતીબેન પોતાની જૂની સુતરાઉ સાડી પહેરીને રસોડામાં ગયા. તેમનો જીવ આજે થોડો ભારે હતો. મનસુખભાઈની યાદ આવતી હતી. તેમને થયું કે આજે દિવાળી છે તો આંગણામાં અને તુલસીના ક્યારે ઘીના દીવા પ્રગટાવું. તેમણે ધીરેથી નેહાને પૂછ્યું, બેટા નેહા, મેં 5 કોળિયા પલાળીને રાખ્યા છે, લાવને હું તેલમાં દીવો કરીને આંગણે મૂકી આવું. આપણા વડવાઓ કહેતા હતા કે દિવાળીએ દીવો કરીએ તો જ લક્ષ્મીજી પધારે. નેહાએ વેલણ પછાડતા તીખા અવાજમાં કહ્યું, બા, તમે આ બધું રહેવા દો ને. તેલ અને ઘીના ધુમાડાથી મારા નવા પડદા ખરાબ થઈ જશે અને જમીન પર ડાઘા પડશે એ અલગ. અત્યારે કોણ કોળિયા સળગાવે છે? અમે હજારો રૂપિયાની લાઇટો લગાવી છે, એ ઓછી છે? જાઓ, તમારા રૂમમાં જઈને માળા ફેરવો. સરસ્વતીબેનની આંખોમાં જળજળિયા આવી ગયા. પણ બેટા, આ તો સુકૂન કહેવાય. તારા સસરાને દિવાળીના દીવા બહુ ગમતા. એટલામાં જ આકાશ ઓફિસેથી આવ્યો. તે થાકેલો હતો અને કોઈ વાત પર ચીડાયેલો હતો. તેણે માની વાત સાંભળી અને ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. બા, તમે રોજનું કર્યું છે હવે. નેહા સાચું જ કહે છે. તમારે કેમ દરેક બાબતમાં તમારી જૂની પુરાણી માન્યતાઓ ઘુસાડવી હોય છે? શાંતિથી એક ખૂણામાં બેઠા રહેતા હો તો શું વાંધો છે?
સરસ્વતીબેન ધ્રુજતા અવાજે બોલ્યા, આકાશ બેટા, આ ઘર મેં અને તારા પપ્પાએ કેટલા અરમાનથી બનાવ્યું છે. શું મને એક દીવો કરવાનો પણ હક નથી? આ વાત સાંભળતા જ આકાશનો અહંકાર જાગી ઉઠ્યો. તેને લાગ્યું કે માં તેને નીચો દેખાડી રહી છે. તે બરડ્યો, મેં બનાવ્યું છે. આ રટણ બંધ કરો. હવે આજે આ ઘરનો ટેક્સ હું ભરું છું. આ લાઇટનું બિલ હું ભરું છું. તમારા પેટમાં જતું અનાજ મારા પૈસાનું આવે છે. તો આ ઘરમાં કાયદા પણ મારા જ ચાલશે. સમજી ગયા? નેહાએ પડખે ઊભા રહીને કાન ભંભેરણી કરી. જોયું આકાશ, આમને તો કોઈ કદર જ નથી. આપણે આટલી સગવડ આપીએ છીએ તોય એમને કલેશ કરવો છે. મારો તો જીવ ગુંગળાય છે આ ઘરમાં. ઘરની બહાર હાંકી કાઢ્યા. હવે રાતના 8:45 વાગ્યા હતા. બહાર ફટાકડાનો અવાજ વધી રહ્યો હતો, પણ અંદર એક માનો વિશ્વાસ તૂટી રહ્યો હતો. આકાશનો ગુસ્સો સીમા વિટાવી ગયો હતો. તેણે માનો એ હાથ પકડ્યો જેણે તેને પહેલી વાર પેન પકડતા શીખવી હતી. તેણે સરસ્વતીબેનને પરાણે ખેંચ્યા. સરસ્વતીબેન રડતા હતા, ગીગાવાતા રહ્યા હતા. બેટા રહેવા દે, મને ક્યાં લઈ જાય છે? ઠંડી છે બહાર. આકાશ, મને વાગે છે બેટા. પણ આકાશ જાણે માણસ માટીને પથ્થરનો બની ગયો હતો. તેણે માને ઘરના મુખ્ય દરવાજા પાસે લાવીને જોરથી ધક્કો માર્યો. જાઓ, તમને જ્યાં ફાવે ત્યાં જાઓ. મારે આ ઘરમાં શાંતિ જોઈએ છે, અને એ તમારા ગયા વગર નહીં મળે. તમે અમારા પર બોજ બની ગયા છો. સરસ્વતીબેન લોખંડના ગેટને પકડીને ઊભા રહી ગયા. તેમણે વહુ સામે આશાભરી નજરે જોયું, પણ નેહાનો ચહેરો આ એક ક્રૂર હાસ્ય હતું. નેહા બોલી, માં, તમારા કર્મોનું ફળ ભોગવો છો. હવે અમને અમારું જીવન જીવવા દો. આકાશે માનો એક જૂનો થેલો બહાર ફેંક્યો, જેમાં 2 સાડીઓ, થોડી દવા અને એક ગીતાજીનું પુસ્તક હતું. આ રહ્યો તમારો સામાન. આજથી તમે મારે મન મરી ગયા છો ને હું તમારે મન. ફરી આ ઘરનો ઉંગળો ઓળંગવાની હિંમત ના કરતા. તડામ કરતો અવાજ આવ્યો ને શિવશક્તિ નિવાસનો ભારે દરવાજો બંધ થઈ ગયો. 14 ડિગ્રીની ઠંડીમાં દિવાળીની રાતે એકમાં નિરાધાર પડી હતી. પાડોશીએ બારીમાંથી આ તમાશો જોયો, પણ કોઈ બહાર ન આવ્યું. બધાને લાગ્યું કે આ તો એમના ઘરનો મામલો છે, આપણે શું કામ વચ્ચે પડવું. સરસ્વતીબેન થોડી વાર તો એ બંધ દરવાજાને તાકીને રહ્યા. એમની આંખો સુકાઈ ગઈ હતી. તેમને સમજાયું કે હવે આંસુ વહેવાનો કોઈ અર્થ નથી. જે દીકરા માટે તેમણે આખી દુનિયા સામે લડી આપી હતી, એણે જ આજે તેમને દુનિયાના ઠોકરે મૂકી દીધા હતા. તેમણે ધ્રુજતા હાથે થેલો ઉપાડ્યો અને લડખડાતા ડગલે ચાલવા માંડ્યા. થોડે દૂર એક રિક્ષાવાળો ઊભો હતો. સરસ્વતીબેને હિંમત ભેગી કરીને પૂછ્યું, ભાઈ, મને રાજકોટના કરુણાધામ વૃદ્ધાશ્રમ સુધી મૂકી જઈશ? રિક્ષાવાળો ભલો માણસ હતો. તેણે જોયું કે આટલી મોટી ઉંમરના માજી રડતા રડતા ક્યાં જઈ રહ્યા છે. તેણે આદરપૂર્વક બેસાડ્યા. દિવાળીની ઝાક જમાડ હવે સરસ્વતીબેનને ડંખી રહી હતી. રિક્ષા ચાલતી રહી અને સરસ્વતીબેનને મન ભૂતકાળમાં ભમતું રહ્યું. અણધારી આફત અને વકીલની એન્ટ્રી. આ બાજુ 13, 14 અને 15 નવેમ્બર સુધી આકાશ અને નેહા ખૂબ ખુશ હતા. તેમને લાગતું હતું કે તેમણે કોઈ મોટી જંગ જીતી લીધી છે. ઘર સાવ શાંત હતું. નેહાએ કહ્યું, આકાશ, જોને, હવે કેવું સુખ લાગે છે. કોઈ ટોકનારો નથી. કોઈ સવારમાં ઘંટડી વગાડીને પૂજા નથી કરતું. હવે આ કરોડોનું મકાન આપણું જ છે. આકાશે હસીને જવાબ આપ્યો, હા નેહા, હવે આપણે આ ઘરને રેનોવેટ કરાવીશું. બાવાળો રૂમ છે ને, ત્યાં આપણે હોમ થિયેટર બનાવીશું અને પપ્પાની જે પેન્શનની રકમ બાના ખાતામાં જતી હતી એનો ઉપયોગ આપણે વેકેશનમાં કરીશું. પણ કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો. પાપનો ઘડો ભરાતા વાર નથી લાગતી. તારીખ 16 નવેમ્બર 2023 સવારના 10 વાગ્યા હતા. આકાશ ઓફિસે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ ઘરની ડોરબેલ વાગી. આકાશે દરવાજો ખોલ્યો તો સામે એક વકીલ વ્યક્તિ ઊભા હતા. સફેદ વાળા, આંખો પર ચશ્મા, કાળા રંગનો કોટ અને હાથમાં એક બ્રીફકેસ. આકાશે થોડા તડછોડાઈને પૂછ્યું, જી, કોણ છો તમે અને કોનું કામ છે? પેલા વડીલે ગંભીરતાથી કહ્યું, મારું નામ રમેશભાઈ પાઠક છે. હું હાઈકોર્ટમાં વકીલ છું અને તમારા પિતા મનસુખભાઈનો મિત્ર તેમજ કાનૂની સલાહકાર પણ છું.
આકાશના ચહેરા પરથી નૂર ઉતરી ગયું. વકીલ અને પપ્પાના? તેને ફાળ પડી. પણ પપ્પાને ગયા તો 4 વર્ષ થઈ ગયા હતા. તમે અત્યારે કેમ આવ્યા છો? રમેશભાઈ અંદર આવ્યા અને સોફા પર બેસતા બોલ્યા, આકાશ, હું અહીં તારી માં સરસ્વતીબેનના કહેવાથી આવ્યો છું. મને ખબર પડી છે કે તે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. આકાશ ફાટી આંખે જોઈ રહ્યો. નેહા પણ પાછળથી આવી ગઈ. તેણે છણકો માર્યો, વકીલ સાહેબ, એ તો એમની મરજીથી ગયા છે. અમારે એડજસ્ટ નહોતું થતું એટલે રમેશભાઈએ ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો અને ટેબલ પર પછાડ્યો. ખોટું બોલવાનું બંધ કરો, મને બધી જ ખબર છે. અને આકાશ, તારી સૌથી મોટી ભૂલ એ છે કે તું આ ઘરને તારું સમજે છે. જરા વસિયતનામું વાંચ. આકાશ ધ્રુજતા હાથે કાગળ લીધો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું, હું મનસુખભાઈ શુકલ મારા પૂરા હોશો હવાસમાં જાહેર કરું છું કે મારા મૃત્યુ પછી મારી તમામ સ્થાવર અને જંગમ મિલકત, જેમાં શિવશક્તિ નિવાસ અને 25 લાખની ફિક્સ ડિપોઝિટ સામેલ છે, તેની એકમાત્ર માલકીન મારી પત્ની સરસ્વતીબેન રહેશે. વકીલ આગળ બોલ્યો, એટલું જ નહીં આકાશ, તારા પિતાએ એક ખાસ કલમ ઉમેરી હતી. જો ભવિષ્યમાં તેમનો દીકરો કે વહુ સરસ્વતીબેનને માન ન આપે, તેમનો તિરસ્કાર કરે કે તેમને ઘરની બહાર કાઢીને કોશિશ કરે તો તેમને આ મિલકતમાંથી તત્કાલ અસરથી બેદખલ કરવામાં આવશે અને આ ઘરની માલિકી સીધી ટ્રસ્ટને અથવા સરસ્વતીબેન જેને ઈચ્છે તેને ટ્રાન્સફર થઈ જશે. આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. નેહાનો ચહેરો ફીકો પડી ગયો. જે ઘર માટે તેણે માને કાઢી હતી એ જ ઘર હવે તેના હાથમાંથી રેતીની જેમ સરી રહ્યું હતું. વકીલ સાહેબ ઊભા થયા અને કડક અવાજે બોલ્યા, આકાશ, અત્યારે સરસ્વતીબેને મને પોલીસ કેસ કરવાની મનાઈ કરી છે, પણ જો તું 24 કલાકમાં તેમને સન્માન સાથે પાછા નહીં લાવે તો કાયદો તારું એવું હાલ કરશે કે તારે રસ્તા પર આવવું પડશે. માઇન્ડ્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એક્ટ મુજબ તને જેલ પણ થઈ શકે છે. હવે નિર્ણય તારો છે, પસ્તાવો અને નવી શરૂઆતો. આકાશ અને નેહા માટે એ રાત કાળી રાત સાબિત થઈ. તેમને પોતાની ભૂલ સમજાઈ રહી હતી, પણ કદાચ પ્રેમથી નહીં પણ ડરથી. વકીલ સાહેબના ગયા પછી શિવશક્તિ નિવાસની દિવાલો આકાશ અને નેહાને ખાવા દોડતી હતી. જે ઘરના માલિક હોવાનો ગર્વ આકાશને 2 દિવસ પહેલા હતો, એ જ ઘરને આજે તેને પારકું લાગતું હતું. નેહા સોફા પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી, પણ આ આંસુ પસ્તાવાના ઓછા અને પાયમાલ થઈ જવાના ડરના વધારે હતા. આકાશ આખી રાત સૂઈ ન શક્યો. તેની નજર સામે વારંવાર એ દ્રશ્ય આવતું હતું જ્યારે તેણે માનો હાથ પકડીને રસ્તા પર ધકેલી દીધી હતા. તેને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો અને અંધારાથી ડરતો ત્યારે માં તેને છાતીએ વળગાડીને સુવડાવતી, અને આજે એ જ માને તેણે ઠંડીમાં ઠરવા માટે છોડી દીધી હતી. આકાશને પહેલી વાર અહેસાસ થયો કે કાયદો તો પછી આવશે, પણ એણે જે પાપ કર્યું છે એનો બોજ તે કેવી રીતે ઉઠાવશે. બીજા દિવસે એટલે કે 17 નવેમ્બરની બપોરે આકાશ અને નેહા રાજકોટના કરુણાધામ વૃદ્ધાશ્રમ પહોંચ્યા. આશ્રમનું વાતાવરણ એકદમ શાંત અને પવિત્ર હતું. ત્યાંના બગીચામાં કેટલાય વડીલો બેઠા હતા. આકાશના પગ ધ્રુજતા હતા. તે અંદર ગયો તો જોયું કે સરસ્વતીબેન એક લીમડાના ઝાડ નીચે બેઠા હતા. તેમના હાથમાં માળા હતી અને ચહેરો એકદમ સ્થિર હતો. તેની બાજુમાં વકીલ રમેશભાઈ પણ ઊભા હતા. આકાશ ધીમે પગલે મા પાસે પહોંચ્યો. તેની હિંમત નહોતી ચાલતી કે માની આંખમાં આંખ મિલાવી શકે. તે સીધો જ માના પગમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. બા, મને માફ કરી દો બા. હું લાયક નથી કે તમારો દીકરો કહેવાવું. હું અંધ થઈ ગયો હતો બા. મને મિલકતનો અને સત્તાનો નશો ચડી ગયો હતો. પ્લીઝ બા, ઘરે ચાલો. તમારા વગરનું ઘર સ્મશાન જેવું લાગે છે. નેહાએ પણ રડતા રડતા હાથ જોડ્યા. બા, મને માફ કરી દો. મેં આકાશને ચડાવ્યો હતો. હું ભૂલી ગઈ હતી કે તમે છો તો જ આ ઘર છે. હવે ક્યારેય આવી ભૂલ નહીં થાય બા. આશ્રમના બીજા વડીલો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. બધાને લાગ્યું કે સરસ્વતીબેન હમણાં પડી જશે અને દીકરાને ગળે લગાવી લેશે. માં તો માં હોય ને.
પણ સરસ્વતીબેને આજે કંઈક અલગ જ નક્કી કર્યું હતું. તેમણે ધીમેથી પોતાના પગ આકાશના હાથમાંથી છોડાવ્યા અને ઊભા થયા. તેમનો અવાજ એકદમ મક્કમ હતો. આકાશ, ઊભો થા. આ તમાશો બંધ કર. તું અહીં એટલે આવ્યો છે કારણ કે તને તારી મા પ્રત્યે પ્રેમ જાગ્યો છે કે પછી એટલે આવ્યો છે કારણ કે તને ઘર છીનવાઈ જવાનો અને જેલ જવાનો ડર છે? આકાશ પાસે કોઈ જવાબ ન હતો. તે નીચું જોઈ ગયો. સરસ્વતીબેન આગળ બોલ્યા, જો આકાશ, તે દિવસે રસ્તા પર તે મને જે ધક્કો માર્યો હતો ને, એ માત્ર મને નહીં પણ તારા અને મારા સંબંધોને માર્યો હતો. તે દિવસે મા મરી ગઈ હતી, પણ આજે જે ઊભી છે એ આ ઘરની માલિક છે. હું ઘરે આવવા તૈયાર છું, પણ મારી કેટલીક શરતો છે અને એ શરતો હવે મૌખિક નહીં પણ કાયદેસર લખાશે. રમેશભાઈએ ફાઇલમાંથી એક નવું એગ્રીમેન્ટ કાઢ્યું. 18 નવેમ્બરની સાંજે જ્યારે સરસ્વતીબેન પાછા ઘરે પહોંચ્યા ત્યારે આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું. જે પડોશીઓ તે દિવસે તમાશો જોતા હતા તેઓ આજે સરસ્વતીબેનને માનથી જોઈ રહ્યા હતા. આકાશ અને નેહા નોકરની જેમ સામાન ઉપાડીને પાછળ ચાલતા હતા. સરસ્વતીબેને ઘરમાં પ્રવેશતા સાથે જ પહેલું કામ એ કર્યું જે તે દિવસે અધૂરું રહી ગયું હતું. તેમણે તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવ્યો. એ દીવાની જ્યોત જાણે કહી રહી હતી કે અંધકાર ગમે તેટલો ઘેરો હોય પણ સત્યનો એક દીવો તેને મિટાવવા માટે કાફી છે. આજે સરસ્વતીબેન એ ઘરમાં ગર્વથી જીવી છે. આકાશ અને નેહા હવે તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે. કદાચ જરૂરિયાત આ સેવા ડરથી હતી, પણ ધીરે ધીરે આકાશને પોતાની ભૂલનો સાચો પસ્તાવો થવા લાગ્યો છે. તે હવે સમજી ગયો છે કે મા બાપના આશીર્વાદ વગરની મિલકત માત્ર પથ્થરનો ઢગલો છે.